જામનગરમાં આજે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજી પર લાલ બંગલા વિસ્તાર નજીક હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે। મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તથા તાજેતરમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અસલમ ખિલજી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। ઈજાગ્રસ્ત નેતાને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો। કોર્પોરેટરના સમર્થકો અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત 5 ડિસેમ્બરે જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હુમલો થયો હતો। ચાલુ સભામાં તેમના પર બૂટ ફેંકવામાં આવ્યું હતું, જે પછી આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલો થતાં શહેરમાં છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીના 2 નેતા પર હુમલાનો ઘટનાક્રમ સર્જાતા રાજકીય ખળભળાટ પર મચી ગયો છે। हाँ हमारा घर देखिए कई जगह बीर भजन दी बीर भजन में दी भाई पग फूल दुखे जो સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।